નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 11 ની અંદર આલ્કોહોલનું ઓક્સિડેશન ભણ્યા હતા. આમ તો એ ટોપિક અધૂરો છે કારણ કે આપણે જે ઓક્સિડેશનની પ્રક્રિયા સમજ્યા હતા એમાં માત્ર પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થાય, એટલે કે કયા ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય અને એના દ્વારા કઈ નિપજ મળે એની આપણે સમજૂતી મેળવી. આજ આપણે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી કઈ નિપજ મળે અને કયા ઓક્સિડેશન કરતા ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન પામે છે એની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. પ્રાથમિક આલ્કોહોલમાં આપણે ભણ્યા આપણે એને પોટેશિયમ ડાઇક્રોમેટ અથવા ક્રોમિક એસિડ વડે, ક્રોમિક ઓક્સાઇડ વડે આપણે એનું ઓક્સિડેશન કરીએ તો એના દ્વારા પ્રથમ અનુવર્તી આલ્ડીહાઇડ મળતો અને એનું ફર્ધર ઓક્સિડેશન થઈ આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળતી. દ્વિતીયક આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન ક્રોમિક એસિડ અથવા ક્રોમિક એનાઇડ્રાઇડ વડે કરી શકીએ. તમારા માટે નવો શબ્દ ક્રોમિક એનાઇડ્રાઇડ, પણ ક્રોમિક એનાઇડ્રાઇડ એટલે CrO3 અથવા એનું પોટેશિયમ ડાઇક્રોમેટ આરે આપણે ઓક્સિડેશન કરીએ તો સૌપ્રથમ તો આપણને કીટોન નિપજ મળે છે. તો સૌથી પહેલા આપણે આ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થાય એનું એક સામાન્ય સમીકરણ બને. RCHOH RLS. આમાં જે કાર્બન OH સમૂહ ધરાવે છે બીજા બે કાર્બન આરે જોડાયેલો છે, એક પ્રકારનો આ દ્વિતીયક આલ્કોહોલ છે જેનું આપણે CrO3 વડે ઓક્સિડેશન કરીએ એટલે અહીંયા પણ ડિહાઇડ્રોજનીકરણ થશે. આ હાઇડ્રોજન OH નો અને આ કાર્બન સાથેનો હાઇડ્રોજન દૂર થશે એટલે કે RCR' કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે કારણ કે બંનેની એક સંયોજકતા ઘટી. કાર્બન ઓક્સિજન દ્વિબંધ એટલે કે એનું રૂપાંતર કીટોનમાં થાય છે. તો આ રીતે દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશન થવાથી આપણને કીટોન નિપજ મળે છે. હવે આપણે આમ તો ટેક્સ્ટ બુકમાં આટલું જ આપેલું છે, પણ આપણે કેટલીક એક્સ્ટ્રા રાસાયણિક પ્રક્રિયાઓ ભણીએ જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગે એવી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ દ્વિતીયક આલ્કોહોલના કેટલાક ઉદાહરણો જેનો આપણે ઓક્સિડેશન કરતા જઈએ. સૌથી પહેલા CH3 CHOH CH3, બીજા કાર્બન ઉપર OH અને ત્રણ કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન 2 ઓલ લઈએ. જે પ્રકારનો તમે જોઈ શકો છો દ્વિતીયક આલ્કોહોલ છે એની પ્રક્રિયા, એનું ઓક્સિડેશન K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ એસિડિક માધ્યમ એટલે સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન એટલે આનું કીટોનમાં રૂપાંતર થશે. જે કાર્બન OH સમૂહ ધરાવે એ કાર્બનનું કીટોનમાં રૂપાંતર થાય એટલે CH3 C ડબલ બોન્ડ O CH3 માં રૂપાંતર થશે. ત્રણ કાર્બન ધરાવતો કીટોન એટલે પ્રોપેનોન અને આપણે એસિટોન પણ બોલી શકીએ છીએ. તો આ રીતે કીટોન દ્વિતીયક આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર થાય. આનું ફર્ધર ઓક્સિડેશન પણ થાય છે. K2Cr2O7 એસિડિક માધ્યમ ઓક્સિડેશન કરીએ એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવા જેવી બાબત, કીટોનનું આપણે ઓક્સિડેશન કરીએ ફર્ધર એટલે આ જે કાર્બન C ડબલ બોન્ડ O સમૂહ ધરાવે છે ત્યાંથી બંધ તૂટે. આ CH3 માંથી એક હાઇડ્રોજનનો પરમાણુ આ કાર્બન આરે જોડાય અને ઓક્સિડેશન છે એટલે ઓક્સિજન તો જોડાય એટલે આટલો ભાગ CH3CO એની હારે જે ઓક્સિજન જોડે CH3CO O અને અહીંથી એક હાઇડ્રોજન આની હારે જોડાય H એટલે કે આના કરતા કીટોનમાં 3 કાર્બન હતા એના કરતા ઓછા એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે કીટોનનું ઓક્સિડેશન કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડમાં એનું રૂપાંતર થતું જોવા મળે છે. બાકી હવે આ
અહીંયા આગળ આપણે આ જે કાર્બન દર્શાવેલું છે એ કાર્બનનું ઓક્સિડેશન થઈ એનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. અહીંયા 3 હાઇડ્રોજન હતા, એમાંથી એક હાઇડ્રોજન આની હારે જોડાઈ ગયો, 2 હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન થઈ પાણીમાં રૂપાંતર થાય. તો આ રીતે કીટોનનું ઓક્સિડેશન આગળ જતા થઈ એના કરતા એક ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ છે બનતો હોય છે. તો આ રીતે આપણે કીટોનનું ઓક્સિડેશન છે દર્શાવી શકીએ. સો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન દર્શાવી શકીએ છીએ. એક એક્સ્ટ્રા હજી એક ઉદાહરણ લઈએ. CH3 CHOH CH2 CH2 CH3 બીજા કાર્બન ઉપર OH અને 1 2 3 4 અને 5 કાર્બનની શૃંખલા આપણે આનું નામ આપીએ પ્રોપેન ટુ ઓલ. સોરી પેન્ટેન ટુ ઓલ, 5 કાર્બનની શૃંખલા છે એટલે નામ પેન્ટેન ટુ ઓલ આવશે. ઓકે, 5 કાર્બન પેન્ટેન, એમાં બીજા કાર્બન ઉપર OH સમૂહ છે એટલે પેન્ટેન ટુ ઓલ આપણે એનું નામ આપીએ. આનું આપણે ઓક્સિડેશન કરીએ K2Cr2O7 અને એસિડિક માધ્યમ એટલે સલ્ફ્યુરિક એસિડ. જે કાર્બન OH સમૂહ ધરાવે છે એનું આગળ જોઈએ સૌપ્રથમ કીટોનમાં રૂપાંતર થશે. CH3C ડબલ બોન્ડ O CH2 CH2 CH3. બીજા કાર્બન ઉપર C ડબલ બોન્ડ O સમૂહ છે, 5 કાર્બનની શૃંખલા એટલે આને પહેલા આપણે નામ આપશું પેન્ટેન. એમાં બીજા કાર્બન હારે કીટોન જોડાયેલો છે, કીટોન માટે ઓન પ્રત્યય લાગે એટલે પેન્ટેન ટુ ઓન આપણને નિપજ મળશે. એનું આપણે આગળ ઓક્સિડેશન કરીએ K2Cr2O7 H2SO4. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનમાં લેવા જેવી વાત, અહીંયા જે કાર્બન OH O ડબલ બોન્ડ O સમૂહ ધરાવે છે ત્યાંથી અહીંયા આગળ બંધ તૂટશે, જેમ આપણે અહીંયા આગળ બંધ તોડ્યો. અહીંથી એક હાઇડ્રોજન આની હારે જોડાઈ જશે, એક હાઇડ્રોજન અને ઓક્સિડેશન છે એટલે ઓક્સિજન તો જોડાય જ, એટલે CH3COOH એટલે પહેલા તો 2 કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે, ઇથેનોઇક એસિડ. હવે બાકી વધ્યો આટલો ભાગ CH3 CH2, હવે CH બાકી છે. અહીંયા તો શું હતું, એક જ કાર્બન હતો જેનું સરળતાથી ઓક્સિડેશન થાય એટલે કાર્બોક્સિલિક એસિડ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થતું. પણ અહીંયા 3 કાર્બનની શૃંખલા છે CH3 CH2 CH, એને હું લખી નાખું CH3 CH2 CH. આનું ઓક્સિડેશન થશે એટલે એમાં 2 ઓક્સિજનના પરમાણુ ઉમેરાશે અને આપણને 3 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે. નામ લખવાની મને જરૂર નથી લાગતી, ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ આપણને નિપજ મળે છે. ખાસ મિત્રો યાદ રાખવાનું કે જ્યારે આપણે કીટોન એવો ધરાવીએ કે એની બાજુ માત્ર એક જ કાર્બન હોય તો એક કાર્બન કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય અને ઓછા કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ મળતો હોય છે. તો આ આપણે વાત કરી દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. દ્વિતીયક આલ્કોહોલનું આપણે ક્રોમિક એસિડ, ક્રોમિક એનહાઇડ્રાઇડ અથવા આપણે પોટેશિયમ ડાઇક્રોમેટ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરીએ. પ્રથમ કીટોનમાં રૂપાંતર અને ત્યાર પછી એનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થતું હોય છે. એના પછી તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન એ પણ આપણે સમજીએ. સામાન્ય રીતે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન આપણે આગળ વાત કરીએ પોટેશિયમ ડાઇક્રોમેટ વડે સરળતાથી કરી શકીએ છીએ. પણ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પોટેશિયમ ડાઇક્રોમેટ જેવા થોડા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે થતું નથી. એનું જો આપણે ઓક્સિડેશન કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 વડે આપણે એનું ઓક્સિડેશન કરવું પડે. તો મિત્રો આ એક બાબત આપણે ખાસ યાદ રાખવાની છે. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 નો ઉપયોગ કરવો જરૂરી છે. તો
તો વાત કરીએ આપણે તૃતીયક આલ્કોહોલનું કેવી રીતે ઓક્સિડેશન થઈ શકે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. CH3COH CH3CH તૃતીયક આલ્કોહોલ છે જેમાં જે કાર્બન OH સમૂહ ધરાવે છે બીજા 3 કાર્બન આને જોડાયેલા છે. ટેક્સ્ટ બુકમાં આ મેથડ નથી આપેલી એટલે ખાસ આ મેથડ તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખી શકો છો. 1 2 અને 3 કાર્બનની શૃંખલા એમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ અને OH બંને છે એટલે આનું નામ 2 મિથાઇલ. આ 3 કાર્બનની શૃંખલા પ્રોપેન એમાં બીજા કાર્બન ઉપર OH એટલે 2 એક પ્રકારનો તૃતીયક આલ્કોહોલ. એનું આપણે KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા હોય ઓક્સિડેશન તો ઓક્સિડેશન થવાથી OH તો દૂર થશે પણ જે કાર્બન OH સમૂહ ધરાવે છે એની બાજુનો કાર્બન હાઇડ્રોજન પણ ગુમાવશે એટલે અહીંથી એક હાઇડ્રોજન ને અહીંથી OH એટલે પાણીનો અણુ દૂર થશે અને આપણને આવી નિપજ મળશે CH3 C CH3 CH2. અહીંયા જે કાર્બન OH સમૂહ ધરાવે છે એ અને એની બાજુનો કાર્બન હાઇડ્રોજન ધરાવે છે બંનેના એક એક પરમાણુ સમૂહ દૂર થયો એટલે ત્યાં દ્વિબંધ થશે. આ રીતે આપણને આલ્કીન નિપજ મળે છે. આયા જે આલ્કીન નિપજ મળે એનું આપણે નામ આપી દઈએ. નામ આપવું એકદમ સરળ છે. 1 2 અને 3 દ્વિબંધ ધરાવતા કાર્બનનો ઓછામાં ઓછો ક્રમ આવે એ રીતે મેં ક્રમ આપેલો છે. ઓકે બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે આપણે નામ લખીએ 2 મિથાઇલ. 3 કાર્બનની શૃંખલા દ્વિબંધ છે એટલે અડધું નામ પ્રોપ અને 1 ઇન આપણે નામ આપી શકીએ છીએ. આ પ્રોપ 1 ઇન આગળ આપણે ઓક્સિડેશન કરીએ તો એના થકી આપણને કઈ નિપજ મળે એ પણ આપણે સમજીએ. આનું ફર્ધર ઓક્સિડેશન થાય તો જે દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે ત્યાંથી આ બંધ તૂટે. આ જે બીજો કાર્બન છે એ જે બે બંધથી જોડાયેલો હતો એની બે સંયોજકતા ઘટે અને ત્યાં ઓક્સિજન ઉમેરાય. આપણને આવી નિપજ મળે. જો CH3 અહીંયા ઓક્સિજન ઉમેરાય COCH3 CH3 C ડબલ બોન્ડ OCH દ્વિબંધી એટલે ઓક્સિજન જોડાણો કારણ કે ત્યાં કાર્બનને દ્વિબંધની બે સંયોજકતા ઘટી એટલે આમ આપણને કીટોન નિપજ મળે છે પ્રોપેન વત્તા આ જે બીજો કાર્બન હતો CH2 એનું ઓક્સિડેશન થશે એમાં બે ઓક્સિજન ઉમેરાશે એટલે HCOOH આપણને એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ અને ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો એ રીતે આપણે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કર્યું. પહેલા તો આલ્કીનમાં એનું ફર્ધર ઓક્સિડેશન થઈ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતું આપણે સમજી શકીએ છીએ. તો આ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ટેક્સ્ટ બુકમાં નથી આપેલું એટલે ખાસ એના ઉપર તમે ધ્યાન બધું આપજો. તો આપણે વાત કરી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થાય અને કયા પ્રકારના ઓક્સિડેશન કરતાથી એનું આપણે ઓક્સિડેશન કરી શકીએ છીએ. એક ઓક્સિડેશન કરતા એવો છે કે જેના થકી ત્રણેય આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકે છે એટલે કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક. એ છે કોપર. આપણે કોઈ પણ આલ્કોહોલને કોપર વડે 573 જેટલા ઊંચા તાપમાને ગરમ કરીએ તો એનું ઓક્સિડેશન થાય છે. હા નિપજ જુદી મળે એ આલ્કોહોલના પ્રકારને આધારે મળે પણ એનું ઓક્સિડેશન થાય છે. તો એ પણ આપણે સમજી લઈએ. આલ્કોહોલ કોપર 573 કેલ્વિન તાપમાન ઓક્સિડેશન. તો વાત કરીએ આપણે આ આલ્કોહોલનું કઈ રીતે કોપર 573 કેલ્વિન તાપમાને આપણે ઓક્સિડેશન કરીએ. જુદા જુદા આલ્કોહોલ લઈએ. સૌથી પહેલા પ્રાથમિક આલ્કોહોલ RCH2OH પ્રાથમિક આલ્કોહોલ. એનું આ જ રીતે કોપરની હાજરીમાં 573 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને ઓક્સિડેશન કરીએ એટલે એ અહીંથી એક હાઇડ્રોજન ને એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે. આ રીતે હાઇડ્રોજનનો અણુ દૂર થશે -H2 RCHO મારફત
રૂપાંતર થશે RCHO એટલે કે એનું આલ્ડીહાઇડમાં રૂપાંતર થશે. એક મહત્વની બાબત, કોપર 573 કેલ્વિન તાપમાને આપણે એનું ઓક્સિડેશન કરીએ તો આલ્ડીહાઇડ સુધી એનું ઓક્સિડેશન સીમિત રહે છે, પછી એનું આગળ ઓક્સિડેશન થઈ શકતું નથી. તો આ એક એનું મહત્વની બાબત છે. એ જ રીતે દ્વિતીયક આલ્કોહોલ લઈએ, RCHOH દ્વિતીયક આલ્કોહોલ. જ્યારે આપણે દ્વિતીયક આલ્કોહોલનું આ જ રીતે કોપર 573 કેલ્વિન તાપમાને ઓક્સિડેશન કરીએ તો અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી એક હાઇડ્રોજન, એટલે કે હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે -H2 સ્વરૂપે. કાર્બન અને ઓક્સિજન એ દ્વિબંધથી જોડાઈ જાય R C ડબલ બોન્ડ O R ડેશ, આપણને કીટોન નીકળે છે જેનું આગળ પછી ઓક્સિડેશન થતું નથી. હવે તૃતીયક આલ્કોહોલ લઈએ, RCOH R ડેશ અને R ડબલ ડેશ. આ તૃતીયક આલ્કોહોલ જેનું આપણે આ જ રીતે કોપર અને 573 કેલ્વિન તાપમાને ઓક્સિડેશન કરીએ. તો હવે બહુ મહત્વની બાબત અહીંયા બરોબર સમજો. એ અહીંયા એક હું થોડો ફેરફાર કરી નાખું પ્રક્રિયા સમજવા માટે. એ આ CH3 લખી નાખું. શું થશે જોજો, બરોબર સમજો. અહીંથી OH અને અહીંથી આ એક હાઇડ્રોજન H, એટલે કે આમાં પાણીનો અણુ દૂર થાય છે -H2. અહીંથી OH અને અહીંથી H દૂર થયો એટલે આ બંને કાર્બન વચ્ચે હવે દ્વિબંધ રચાશે R C R ડેશ ડબલ બોન્ડ CH2, આપણને આલ્કીન નિપજ મળે છે. જો આ ત્રણેય આલ્કોહોલના જે ઓક્સિડેશનની આપણે વાત કરી એમાં જે પ્રથમ બે એટલે કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કર્યું એમાં હાઇડ્રોજનનો અણુ દૂર થતો હતો, એટલે એક પ્રકારની એ વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ. હાઇડ્રોજન દૂર થાય છે, ડીહાઇડ્રોજનેશન પણ કહેવાય અથવા વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પણ કહેવાય. જ્યારે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ ત્યારે એમાંથી પાણીનો અણુ દૂર થાય છે, એટલે એને આપણે કહેશું નિર્જલીકરણ પ્રક્રિયા. તો આ રીતે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન આમ જોવા જાવ તો ક્રિયાવિધિ સ્વરૂપે પણ એકબીજાથી જુદું પડે છે. તો આ આપણે ચર્ચા કરી તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. ત્યાર પછી આપણે જે આલ્કોહોલ વિશે ભણ્યા એમાં આલ્કોહોલની એક અગત્યની બાબત થિયરી સ્વરૂપે તમને આપેલી છે, આપણે એની સમજૂતી મેળવીએ. મિથેનોલ અને ઇથેનોલ. આમ તો આ મિથેનોલ અને ઇથેનોલ વિશે આપણે આગળ ભણવાનું આવશે, પણ એક જૈવિક ક્રિયામાં આ મિથેનોલ અને ઇથેનોલનો રોલ આપણે સમજવાનો છે. વાત કરીએ આપણે મિથેનોલ અને ઇથેનોલ બંને આલ્કોહોલ છે અને બંને પ્રાથમિક આલ્કોહોલ છે. મિથેનોલ અને ઇથેનોલ નું જૈવિક પ્રક્રિયા દ્વારા, એટલે ઘણીવાર અમુક જણા છે એ દારૂનું સેવન કરતા હોય તો દારૂની અંદર ઇથેનોલ રહેલો હોય છે, થોડા પ્રમાણમાં એમાં મિથેનોલ પણ હોઈ શકે કે જે પીણું પીવે છે એના ઉપર આધાર રહેલો છે. જૈવિક ક્રિયા દ્વારા આ બંને પ્રકારના આલ્કોહોલ છે એ આપણા શરીરમાં ઓક્સિડેશન પામે. પ્રથમ એનું આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય અને ત્યાર પછી એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતું હોય છે. મિથેનોલ અને ઇથેનોલ જૈવિક ઉદ્દીપક વડે આપણા શરીરમાં જૈવિક ઉદ્દીપક વડે ઓક્સિડેશન થઈ પ્રથમ આલ્ડીહાઇડ અને ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. હવે પ્રોબ્લેમ ક્યાં
થાય એ આપણે ઘટના સમજાવવાની છે. સામાન્ય રીતે આલ્કોહોલ એટલે કે જે દારૂનું સેવન કરતા હોય, જે આ રીતે નશાયુક્ત પીણાનું સેવન કરતા હોય, એમાં મુખ્યત્વે ઇથેનોલ જ રહેલો હોય છે. પણ આ ઇથેનોલ ની અંદર ઘણીવાર થોડા પ્રમાણમાં જો મિથેનોલ રહેલો હોય તો એને વિકૃત આલ્કોહોલ, અંગ્રેજીમાં એને ડીનેચર્ડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. દારૂમાં એટલે કે ઇથેનોલ થોડા પ્રમાણમાં મિથેનોલ હોય તો તેને વિકૃત આલ્કોહોલ નામ જાણી જોઈને આપેલું છે. ડીનેચર્ડ આલ્કોહોલ કહેવાય છે. આવું એટલા માટે કારણ કે આ મિથેનોલ છે એ જ્યારે ઇથેનોલ ની અંદર થોડા પ્રમાણમાં હોય તો એ પણ આપણા શરીરમાં જાય. આ મિથેનોલ નું ઓક્સિડેશન પહેલા થાય એટલે એનું મિથેનોલમાં રૂપાંતર થાય આલ્ડીહાઇડમાં, અને ફરી પાછું એનું ઓક્સિડેશન થઈ અને એનું મિથેનોઇક એસિડમાં રૂપાંતર થતું હોય છે, જે આપણા માટે ખૂબ જ ઘાતક સમાન છે. આ રીતે જે મિથેનોલનું ઓક્સિડેશન થઈને છેલ્લે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય, એ કાર્બોક્સિલિક એસિડ થકી આપણને, એટલે જે વ્યક્તિ આવું ડીનેચર્ડ આલ્કોહોલ પીધું હોય એ વ્યક્તિને અંધાપો આવી જાય છે અને એ વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. ઘણીવાર તમે સાંભળ્યું છે કે ફલાણી જગ્યાએ દેશી દારૂ પીવાથી અથવા ખરાબ દારૂ પીવાને કારણે અમુક લોકો આ રીતે મૃત્યુ પામ્યા, અમુક લોકો અંધ બની ગયા. એનું કારણ દેશી દારૂનું કોઈ ટેસ્ટિંગ થતું ન હોય, એ સીધો બનાવીને એ રીતે ઇલીગલી પીવડાવવા દીધેલો હોય છે. આના કારણે થઈને જે વ્યક્તિ આવો ખરાબ એટલે કે ડીનેચર, જેને આપણે વિકૃત આલ્કોહોલ કહીએ છીએ, એ પીવે તો એના કારણે થઈને એના શરીર ઉપર આવી ગંભીર અસર છે થતી હોય છે, જેના લીધે અંધાપો અને મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આ રીતે મિથેનોલ એ દારૂની અંદર એટલે કે ઇથેનોલની અંદર થોડા પ્રમાણમાં પણ હોય તો આ રીતે નુકસાન કરે છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે ઇથેનોલ છે તેનો માત્ર નશાયુક્ત પીણા માટે જ ઉપયોગ થતો હતો એવું નથી. મેડિકલ ક્ષેત્રે પણ એનો ઉપયોગ થાય છે. અત્યારે આપણે કોરોના વાયરસનું ઇન્ફેક્શન આપણને ન લાગે તો એટલા માટે આપણે જે કાંઈ હાથ ધોવા માટે સાબુનો ઉપયોગ કરીએ, પણ જ્યારે સાબુ અવેલેબલ ન હોય ત્યારે સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ. તો એ સેનેટાઈઝરની અંદર ઇથેનોલ જ છે. તો એ રીતે ઇથેનોલ છે ખરા. આ ઉપરાંત ઘણીવાર ડ્રેસિંગ કરવા માટે જે ડોક્ટર રેક્ટિફાઈડ સ્પિરિટનો ઉપયોગ કરે એ પણ ઇથેનોલનું રહેલો છે. ઇથેનોલ એ ઘણી બધી જગ્યાએ મેડિકલ ક્ષેત્રે કામ લાગે છે. તો સરકાર કાંઈ ઇથેનોલ ઉપર બેન તો મૂકી ન દે કે એનું નશાયુક્ત પીણા કરવા માટે પીણા તરીકે એનો ઉપયોગ થાય. એટલે થોડી માત્રામાં અમુક કંપનીઓ એની અંદર મિથેનોલ ભેળવે, જેના કારણે થઈને કોઈ વ્યક્તિ આ મિથેનોલની ઝેરી અસરના લીધે એનો આ રીતે બીજી રીતે એટલે કે નશાયુક્ત પીણા તરીકે ઉપયોગ ન કરે. તો આ રીતે આ મિથેનોલ એ આટલું ગંભીર અસર કરે છે. જો કોઈ વ્યક્તિ આવું ડીનેચર્ડ આલ્કોહોલ એટલે કે વિકૃત આલ્કોહોલ પી જાય તો એની ઝેરી અસર એના શરીર ઉપર થવા લાગે છે. આ અસરને અટકાવવા માટે ડોક્ટર એને આંતરશિરા મારફતે એટલે કે આપણે નસ મારફતે જે બોટલ ચડાવીએ એને આંતરશિરા તરીકે ઓળખવામાં આવે, મારફતે મંદ ઇથેનોલનું દ્રાવણ છે એ ચડાવે છે. શા માટે સમજીએ. જે વ્યક્તિને આવી ગંભીર અસર થાય તેને આંતરશિરામાં મંદ ઇથેનોલ નું દ્રાવણ આપવામાં આવે છે. આ મંદ ઇથેનોલ નું દ્રાવણ એને આંતરશિરા મારફતે આપવામાં આવે એટલે પરિણામે જે ઉત્સેચક આ મિથેનોલ નું ઓક્સિડેશન કરી મિથેનોલમાં
અને મિથેનોલનું ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે છે. એ આપણા શરીરમાં રહેલો ઉત્સેચક છે, એ પરિણામે થોડા સમય પૂરતો નિષ્ક્રિય થઈ જાય છે અને એ રીતે આપણી કિડનીને પાણી સાથે આ મિથેનોલને દૂર કરવા માટેનો સમય મળી જાય છે. તો એ રીતે યુરિન મારફતે વધુ પડતો મિથેનોલ છે એ શરીરમાંથી દૂર થઈ જાય કુદરતી રીતે અને એ રીતે મિથેનોલની ઝેરી અસર એ દરમિયાન આપણા શરીર પર પહોંચે નહીં એ પ્રકારની આ ઘટના છે જોવા મળે છે. તો આ રીતે મિથેનોલ એ આટલી બધી ઝેરી અસર આપણા શરીર ઉપર કરતો હોય છે એટલે ખાસ એની અમુક બાબતો છે એ આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. મારે આજે તમને ફિનોલની પ્રક્રિયાઓ ભણાવી હતી પણ એ આપણે આવતા લેક્ચરમાં લેશું કારણ કે થોડુંક કન્ટેન્ટ છે વધી ગયું છે. તો આજનો લેક્ચર છે એમાં માત્ર આપણે આજે આલ્કોહોલનું ઓક્સિડેશન જ ભણ્યા અને સાથે આપણે મિથેનોલ અને ઇથેનોલમાં મિથેનોલની જે કેટલી ગંભીર અસરો છે એની પણ આપણે ચર્ચા કરી. આપણે આજે ટોપિક ભણ્યા દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન ભણ્યા. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન એ મેં ગયા લેક્ચરમાં તમને કરાવી દીધેલું છે એટલે એ રીતે તમે તૈયાર કરી નાખ્યું છે. ખાસ PCC એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એનું બંધારણ તમારે પાકું કરવાનું છે. એ PCC કેવી રીતે આ આલ્કોહોલનું ઓક્સિડેશન કરે છે એ પણ આપણે યાદ રાખવાનું. યાદ હશે તમને પ્રાથમિક આલ્કોહોલનું આપણે PCC જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ તો એ માત્ર આલ્કોહોલનું જ આલ્ડિહાઇડમાં રૂપાંતર કરીને એને સીમિત નિપજ સ્વરૂપે રાખે છે. તો એ પણ આપણે યાદ રાખવા જેવી બાબત છે. આજે આપણે દ્વિતીય તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સાથે કોપર અને ઊંચા તાપમાન એટલે 573 જેટલા ઊંચા તાપમાને ઓક્સિડેશન કે જે ત્રણેય આલ્કોહોલના તો કઈ કઈ નિપજ મળે એ કઈ રીતે એકબીજાથી જુદા પડે છે એની પણ ચર્ચા કરી. તો અહીંયા આગળ જે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા હતી એ સમાપ્ત થઈ. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા આપણે બે પ્રકારની ભણ્યા. એક OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા અને બીજી કાર્બન ઓક્સિજન એટલે આલ્કોહોલમાં જે COH બંધ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ એ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ભણ્યા. આવતા લેક્ચરમાં આપણે ફિનોલની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એની આપણે વાત કરશું. સાથે કેટલાક લખાણ સંબંધી પ્રશ્નો અને જે કોયડા ઉકેલો છે એની પણ આપણે ચર્ચા કરશું. તો ત્યાં સુધી આપણે આ લેક્ચરને વિરામ આપીશું.